એટલે કે બોલ વાલ્વ ક્યાં કામ કરે છે, કેવી રીતે કામ કરે છે અને તેના મુખ્ય ભાગો. બોલ વાલ્વ શું છે? બોલ વાલ્વ એક ફ્લો કંટ્રોલ વાલ્વ છે જે પાઇપલાઇનમાંથી પ્રવાહી કે ગેસને પ્રવાહને ઓન અથવા ઓફ કરવા માટે કામ કરવા વપરાય છે. વાલ્વની અંદર એક ગોળ આકારનું બોલ હોય છે જેને ફેરવવાથી પ્રવાહ બંધ કે ચાલુ થાય છે. તેથી તે કેવી રીતે કામ કરે છે આપણે આજે એને સમજીએ. વાલ્વના અંદરનો બોલ એક છિદ્ર હોય છે. જ્યારે હેન્ડલને ફેરવવાથી આ છિદ્ર પાઇપ સાથે સીધી લાઇનમાં આવે છે ત્યારે ફ્લો ચાલુ થાય છે અને જ્યારે બોલને 90 ડિગ્રીમાં ફેરવીએ પછી છિદ્ર પાઇપની લાઇનમાંથી બહાર થાય તો તેને ફ્લો બંધ થવું કહે છે. જેવી રીતે સરળ ભાષામાં કહીએ તો હેન્ડલ ફેરવો કે ફ્લોને બંધ થવું દેખાય છે. જેવી રીતે બોલના ભાગો આપણે હવે ચિત્રમાં બતાવેલ જે તમામ ભાગો છે તેને આપણે હમણાં સમજીએ. પહેલું, હેન્ડલ. વાલ્વ ખોલવા કે બંધ કરવા માટે ઉપયોગમાં લેવાતો એક લીવર. સ્ટેમ. હેન્ડલ મૂવમેન્ટ વાલ્વના બોલ સુધી પહોંચાડે છે. અને સ્ટેમ નટ એન્ડ ગ્લેડ નટ. આ નટ સ્ટેમને સ્થિર રાખે છે અને લીકેજ રોકે છે. પછી આવે છે થ્રસ્ટ વેસર. સ્ટેમને સ્મૂથ કરવામાં મદદ કરે છે. અને બોલ. વાલ્વનું હાર્ટ એટલે કે ગોળનું ધાતુનું બોલ છે જેમાંથી પ્રવાહ પસાર થાય છે. પછી આવે છે સીટ રિંગ. બોલની આસપાસ સીલિંગ માટે લીકેજ નહીં થાય તેની ખાતરી કરે છે. પછી આવે છે બોડી. સમગ્ર વાલ્વને કવર કરતું મુખ્ય હાઉસિંગ. પછી આવે છે કેપ. વાલ્વનું પાછળનું કવર. અને પછી આવે છે જોઈન્ટ ગાસ્કેટ. બોડી અને કેપ વચ્ચે લીકેજ રોકે છે. પછી આવે છે ઇનલેટ પોર્ટ. પછી આઉટલેટ પોર્ટ. પહેલાથી પ્રવાહ અંદર આવે ત્યારે તેને ઇનલેટ પોર્ટ કહે છે મિત્રો, અને પછી બહાર જાય તો તેને આઉટલેટ પોર્ટ કહે છે.